વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ। હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ભણી રહ્યા છે ધોરણ 8 વિષય ગણિત, એમાં પ્રકરણ નંબર 2 ભણી રહ્યા છે એક ચલ સુરેખ સમીકરણ। એમાં સ્વાધ્યાય 2.1 નો અભ્યાસ કરી રહ્યા છે। એમાં દાખલા નંબર 8 સુધી આપણે ભણી ગયા અને દાખલા નંબર 9 જોવાનો છે। એની સૂચના કંઈક આવી છે કે નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો। અને દાખલા નંબર કયો પહોંચ્યા છે 9 સુધી આવ્યા છે। 1 થી 8 તમે ભણી ગયા છો। જો ના જોયા હોય તો અગાઉના લેક્ચર તમારે જોઈ લેવા। આ જે પ્લેલિસ્ટ છે પ્લેલિસ્ટ તમારે ચેક કરી લેવું, બરાબર। તો હવે અહીંયા રકમ આપી છે કે 2y વત્તા 5/3 બરાબર 26/3 ઓછા y, આવી કંઈક આપેલી છે રકમ। તો લખીશું કે અહીં 2y વત્તા 5/3 બરાબર 26/3 ઓછા y આપેલ છે। માટે જે રકમ છે એની જ લખી 2y વત્તા 5/3 બરાબર 26/3 માઇનસ y। હવે શું કરવાનું? તો જો છેદ સરખા કરવાના। પહેલા તો આના છેદમાં કંઈ નથી તો 1 કહેવાય અને આના છેદમાં તો 3 છે ઓલરેડી, બરાબર। તો ચોકડી ગુણાકાર કરવાનો, આનો ગુણાકાર આની સાથે, આ નીચેનો ગુણાકાર 5 સાથે અને 1 નો 3 નો ગુણાકાર। આવો આપણે આગળના દાખલામાં ભણી ગયા, બરાબર। તો જો 3 નો ગુણાકાર 2 સાથે તો 3 દુ કેટલા થાય 6, તો અહીંયા થશે 6 અને y, બરાબર। આગળ જોઈ લે એટલે ખ્યાલ આવી જશે, બરાબર, કેમ કે લખવામાં વાર લાગશે બહુ। આ 3 દુ 6 y, તો અહીંયા લખ્યા 3 દુ 6 y। 2y ના છેદમાં કંઈ નથી તો 1 છે, 1 અને 5 નો ગુણાકાર 1 5 5, તો અહીંયા થયા 5, વચ્ચે વત્તા છે તો વત્તા, ઓછા હોત તો ઓછા લખાય અને છેદમાં બંનેનો ગુણાકાર 1 3 3, તો અહીંયા થાય 3। બોલો ખબર પડી આટલી? એ જ રીતે ડાબી બાજુ એટલે જમણી બાજુ, આના છેદમાં કંઈ નથી તો 1, તો 26 નો 1 નો ગુણાકાર 26 1 26, તો અહીંયા લખે 26 માઇનસ 3 નો y નો ગુણાકાર, તો ખાલી 3 1 3 એટલે કે 3y 3y અને છેદમાં 1 3 3, તો અહીંયા થાય 3। તો આટલી ખબર પડી, બરાબર, ઓકે, ચલો ડન। ચલો હવે વચ્ચે બરાબર છે, શું છે? આ બરાબર બરાબર હોય અને બંને બાજુ છેદમાં જો સરખી સંખ્યા હોય, બરાબર, તો ઉડી જાય, સામે સામેથી નીકળી જાય, આ 3 ને 3 ઉડી જાય। વચ્ચે બરાબરનું સંજ્ઞા હોય અને આજુબાજુ ડાબી બાજુ અને જમણી બાજુ જો છેદ સરખો હોય તો ઉડી જાય, આટલું યાદ રાખવાનું। વચ્ચે બરાબર હોય, ડાબી બાજુ અને જમણી બાજુ જો છેદ સરખો હોય ઉડી જાય, તો 3 ગયા અને આ 3 ગયા, તો શું વધ્યું? ઉપર અંશ હોય એ વધ્યો 5y વત્તા, અરે 6y વત્તા 5 અને આ બાજુ 26 ઓછા 3y, આ રીતે વધ્યું, લખી નાખ્યું, જે વધ્યું એ લખી નાખ્યું। તો ખબર પડી ના પડી? ક્લિયર? ઓકે। હવે શું કરવાનું? હવે એવું કરવાનું કે y વાળા બધા એક બાજુ, એટલે કે ચલ વાળા બધા એક બાજુ, તો આ બાજુ શું છે? -3y છે, તો બરાબરની આ બાજુ આવે તો +3y થાય અને આ +5 છે તો બરાબરની આ બાજુ આવે તો -5 થાય, બરાબર। આવું આપણે ભણી ગયા, 1 થી 8 દાખલામાં આવું જ ભણ્યા છે એટલે ખ્યાલ આવી ગયો હશે। તો જો આ 6y એમના એમ, આ -3y હતા એ બરાબરની આ બાજુ આવ્યા તો +3y થાય, આ 26 બરાબરની આ બાજુ એમના એમ અને આ +5 હતા બરાબરની આ બાજુ આવે તો -5 થાય। બોલો ખબર પડી? ડન, ઓકે, ચલો સરસ। આ બંનેનું શું થાય? y વાળા એક ચલ વાળા છે તો 6y વત્તા 3y તો બરાબર 9y થાય। કેટલા y થાય? 9y। અને આ બાજુ 26 માંથી 5 જાય તો 21 વધે, કેટલા વધે? 21। બોલો ખબર પડી? 9y બરાબર 21। આપણે શોધવો છે y, શું શોધવો છે? y। આ 9 ગુણાકારમાં કહેવાય, તો ગુણાકારમાંથી આ બાજુ ક્યાં આવે? ભાગાકારમાં, તો 21 ના ભાગ્યા 9 થાય। શું થાય? 21 ના ભાગ્યા 9, y બરાબર 21 ના ભાગ્યા 9। હજુ સાદું રૂપ આપે તો શું થશે? 7/3। કઈ રીતે? તો બોલ, બંને એક જ ઘડિયામાં આવતા હોય એવા, તો 3 × 7 = 21 થાય, 3 7 શું થાય? 21। એ જ રીતે નીચે આ 9 છે તો 3 9 3 તરી 9, 3 તરી 9, તો ઉપર નીચે સરખું શું થાય? બંનેમાં સરખું શું છે? 3, તો 3 3 ઉડી ગયા, તો વધ્યું શું? 7/3। તો આ 7/3 એ થાય તમારો જવાબ। એટલે ખબર પડી? ક્લિયર? ઓકે। હવે જુઓ આની ચકાસણી, ચકાસણી તો કે ડાબી બાજુ જે છે આ સંખ્યા અને જમણી બાજુ આ સંખ્યા, બરાબર। તો એની અંદર શું મૂકવાનું? જે y ની કિંમત મળી છે એ તમારે મૂકી દેવાની। ચકાસણી ડાબી બાજુ, ડાબી બાજુ શું આપ્યું? તો 2y વત્તા 5/3 ક્યાં છે? તો કે જે રકમ છે એ 2y વત્તા 5/3, જ્યાં y છે ત્યાં y ની કિંમત આપણે કેટલી શોધે? 7/3 શોધે, તો y ની જગ્યાએ શું મૂકવાના? 7/3।
બોલો ખબર પડી? 7/3 વચ્ચે આ ગુણાકારની સંજ્ઞા કહેવાય, બરાબર? વચ્ચે કૌંસ એટલે કે ગુણાકાર, તો અંશનો ગુણાકાર થાય. છેદમાં જો કંઈ ઉડતું હોય 3, 2, 6 એવું કંઈ થતું હોય તો કરી નાખવાનું, પણ અહીંયા ઉપર 2 છે નીચે 3 છે તો કંઈ ઉડે નહીં, તો અંશનો ગુણાકાર થાય. 7 × 2 = 14, 14/3 3m ના અને વચ્ચે 5 વત્તા 5/3 એમના એમ. જો આ બધી ખબર ના પડતી હોય તો આ વિડીયો જો જોવો છો અત્યારે હાલ એનું ડિસ્ક્રિપ્શન ખોલવાનું, બરાબર? એની અંદર બેઝિક મેથેમેટિક્સ સિરીઝ એવું લખ્યું છે, એ લિંક ઓપન કરશો ને એટલે 11 વિડીયો ખુલશે, એ 11 વિડીયો જોઈ લેવાના. તો આ અંશમાંથી છેદમાં જાય, છેદમાંથી અંશમાં જાય, ગુણાકારનો ભાગાકારનો એ બધી પછી ખબર પડી જશે. ચાલો હવે શું કરવાનું? જો આ છેદ સરખો છે. શું છે? છેદ સરખો. જો છેદ સરખો હોય તો અંશનો સરવાળો વચ્ચે આપે તો સરવાળો કરી નાખવાનો, બાદબાકી હોય તો બાદબાકી કરી નાખવાનું. છેદ કોમન લઈને એક વખત લખી નાખવાનું. છેદમાં 3 છે તો 3/3 લખી નાખ્યા. બંને છેદ સરખો હોય તો જો, પછી 1, 2 અને 1, 3 હોય તો કંઈ કરવાનું નહીં. છેદમાં 3 છે તો એક વખત મેં લખી નાખ્યા 3, બરાબર? હવે ઉપર અહીંયા કેટલા છે? 14. ઉપર છે 14 અને 5, બંને વચ્ચે વત્તા છે તો 14 + 5. ખબર પડી? ઓકે. 14 અને વત્તા 5 કેટલા થાય? ટોટલ 19. 19/3. તો આ થયો તમારો ડાબી બાજુનો જવાબ. જો ડાબી બાજુ 19/3 મળે છે તો જમણી બાજુ પણ 19/3 મળવા જોઈએ. ના મળે તો આપણો જવાબ, આ જે મુખ્ય જવાબ આવ્યો છે એ તમારો ખોટો. ના મળે તો જોઈએ જમણી બાજુ 26/3 y એટલે કે 7/3 y એટલે 7/3. છેદ સરખા છે તો છેદ એમનો એમ. છેદ સરખા છે તો છેદ એમનો એમ અને અંશનું શું થશે? બાદબાકી થશે. 27 એટલે 26 - 7. 26 - 7 બાદબાકી કરીએ 19/3. ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ જવાબ કેવા મળે? સરખા મળી જાય છે. તો આ હતો દાખલા નંબર 9. ઓકે, ડન. હવે જોઈએ દાખલા નંબર 10. દાખલા નંબર 10 ની રકમ આપી 3m બરાબર 5m ઓછા 8/5. બરાબર? અહીં શું આવ્યું? 3m બરાબર 5m ઓછા 8/3 આપેલ છે, બરાબર? તો એની રકમ લખી. માટે 3m બરાબર 5m ઓછા 8/m. m વાળા બધા એક બાજુ, તો 3m ઓછા -5/m થશે, બરાબર? કેમ કે આ બરાબરની આ બાજુથી આ બાજુ આવે તો માઇનસ થઈ જાય, કેમ કે પ્લસ છે. આગળ કંઈ ના હોય તો પ્લસ હોય, આગળ કંઈ ના હોય તો શું હોય? પ્લસ હોય, બરાબર? આ બંનેની થશે બાદબાકી. તો 3 ઓછા 2 સોરી 3 ઓછા 5 કેટલા થાય? 3 ઓછા 5 3 ઓછા 5 કેટલા થાય? -2 થાય. કેટલા થાય? -2. કેમ માઇનસ થાય એ હવે તમે 8મા ધોરણમાં ભણો છો એ તમને ખબર પડવી જોઈએ. માઇનસ કેમ થાય તો એના માટે નિશાનીઓની ઓળખ નામનો એક વિડીયો છે, એ તમારે જોઈ લેવાનો. ડિસ્ક્રિપ્શનની અંદર ફરી વખત કહીશ, જ્યાં સુધી તમને ખબર નહીં પડે તો પહેલાં એ જોવું પડશે. કારણ કે 8મા ધોરણમાં આવે પછી આવું બધું આવે તો હું અલગથી પછી એ લેક્ચર ભણાવવા બેસું નહીં. દાખલા બનાવવાના છે, દાખલા ક્લિયર કરાવવા પડે, બરાબર? એટલે બેઝિક મેથેમેટિક્સ સિરીઝ છે એના 11 વિડીયો જોઈ લેશો. એટલે કે કોઈ ધોરણ માટે નથી, એ ધોરણ 8 માટે વિડીયો છે, 9 માટે એવું છે નહીં, બરાબર? બધા ધોરણ માટે એ વિડીયો જોવાના છે. ચલો આ બંનેનું શું થશે? બાદબાકી. તો અહીંયા થશે -2m. -2m બરાબર -8/5. -2m બરાબર -8/5. હવે જો બંને બાજુ સરખી નિશાની હોય અને વચ્ચે બરાબર આપ્યા હોય તો નિશાની બદલાઈ જાય, કે જબદીની નિશાની ઉડી જાય એટલે કે પ્લસ થઈ જાય. તો ખાલી શું બધું? 2m બરાબર 8/5. માઇનસ માઇનસ બધું નીકળી ગયું. કેમ? કે વચ્ચે બરાબર છે અને નિશાની કેવી છે? સમાન છે બંને બાજુ. તો માઇનસ કેવા થઈ જાય? માઇનસના પ્લસ થઈ જાય. હવે આ m2 ક્યાં છે? ગુણાકારમાં, તો અવાજ ક્યાં આવે? ભાગાકારમાં, બરાબર? તો m બરાબર શું થશે? 8/5 તો હતા, 8/5 હતા, બરાબર? અને આ 2 ક્યાં હતા? ગુણાકારમાં. તો ગુણાકારમાંથી ક્યાં આવ્યા? ભાગાકારમાં. બોલો ખબર પડી? ઓકે. m બરાબર 4/5 કઈ રીતે આવ્યા? કે 2 4 8 થાય, 2 ચોક 8. 2 ચોક 8. તો ઉપર કેટલા વધે? 4, નીચે કેટલા વધે? 5. તો જવાબ આવ્યો તમારો 4/5. m મળી ગયો. હવે ડાબી બાજુ જમણી બાજુ ચકાસણી જોઈએ. ચકાસણી ડાબી બાજુ શું આવ્યું? ડાબી બાજુ અહીંયા રકમમાં આપ્યું જો 3m. તો m હોય તો 4/5 મૂકવાના. 3m 3 m ની જગ્યાએ 4/5, બરાબર? જો હવે છેદમાં કઈ ઉડે એવું છે નહીં, 3 અને 5 આપે તો કઈ ઉડે એવું છે નહીં, તો અંશનો ગુણાકાર કરી નાખવાનો. 3 × 4 4 તરી 12, 12/5 12/5. તો આ થયો તમારો આન્સર. જમણી બાજુ જોઈએ. જમણી બાજુ શું આપ્યું? 5m ઓછા 8/5. તો અહીંયા લખ્યા 5m ઓછા 8/5. m એટલે કેટલા? તો આપણે શોધ્યા 4/5. આ રહ્યા. એમની જગ્યાએ કેટલા લખવાના?
4/5. હવે જો અહીંયા સમાન છે આ 5 અને આ 5, અંશ અને છેદમાં તો ઉડી જાય, તો ખાલી શું વધ્યું? અહીંયા 4 વધ્યા અને -8/5. આ કમ્પ્લીટ એમનું એમ વધ્યું. જોઈ લો, ખબર પડી? બરાબર. ચલો હવે શું કરવાનું? છેદ સરખો કરવાનો. આના છેદમાં કંઈ નથી તો 1 છે. બરાબર. હવે ચોકડીમાં ગુણાકાર 5 × 4 એટલે 20 થાય. 1 × 8 એટલે કે 8 થાય. અને નીચે બંનેનો ગુણાકાર 1 5 5 એટલે શું થશે? જુઓ, આનો આની સાથે ગુણાકાર 5 ચોક 20, તો અહીંયા લખ્યા 20. વચ્ચે માઇનસ છે તો માઇનસ 1 8 8, તો અહીંયા લખ્યા 8. અને છેદનો ગુણાકાર 1 5 5, તો અહીંયા લખ્યા 5. બોલો, ખબર પડી? ના પડે તો પડવી જોઈએ. બરાબર. ચલો હવે ઉપરની બાદબાકી 20 માંથી 8 જાય તો કેટલા વધશે? 12. 12/5. તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને સેમ મળી ગયા. આ તમારો આન્સર નથી, આ ખાલી ચેક કર્યું. ઓરિજિનલ આન્સર આ m બરાબર છે 4/5. એ તમારો ઓરિજિનલ આન્સર છે. બરાબર. તો અહીંયા દાખલા નંબર 9 અને 10 બંને કમ્પ્લીટ થાય અને સ્વાધ્યાય 2.1 પણ ટોટલી પૂરું થાય. બરાબર. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.